મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળશું ચૈત્ર માસમાં સાંભળવામાં આવતી ઓખાહરણ વાર્તા। ટૂંકમાં ઓખાહરણનો સાર જોઈએ તો દૈત્યરાજ બલિરાજાનો પુત્ર બાણાસુર ખૂબ જ આકરા તપ વડે મહાદેવને પ્રસન્ન કરે છે। પ્રસન્ન કરીને તે મહાદેવ પાસે વરદાન માંગે છે। તેથી મહાદેવ તેને પુત્ર સમાન માને છે। બળના અભિમાનમાં બાણાસુર સર્વ લોકમાં હાહાકાર મચાવે છે। અંતે તેની સામે લડવાવાળું કોઈ ન રહેતા તે સ્વયં મહાદેવને પોતાની સાથે લડવા આવાહન કરે છે। ત્યારે ભગવાન શિવ તેને વચન આપે છે કે હું નહીં પણ મારું સંતાન તારી સાથે લડવાની ઈચ્છા પૂર્ણ કરશે। ત્યાં સુધી તું રાહ જો। ત્યાર પછી ગણેશના જન્મની પ્રસિદ્ધ કથા અહીં જોડાય છે। ગણેશની સાથે જ પાર્વતી દ્વારા એક પુત્રી પણ ઉત્પન્ન કરવામાં આવે છે। અને જ્યારે શિવ તપ કરીને ઘરે આવે છે ત્યારે ગણેશ સાથેના યુદ્ધ, શિરચ્છેદન અને પુત્રીના ડરથી છુપાઈ જવાની કથા આવે છે। આ પુત્રીનું નામ હતું ઓખા। તેણે પોતાના ભાઈની વારે ઊભા રહેવાને બદલે ડરપોક બનીને છુપાઈ જવાનું પસંદ કર્યું। તેની આ ભૂલ માટે પાર્વતીએ તેને શાપ આપ્યો કે તું દૈત્ય વંશમાં જન્મ લેશે। પણ પછી ઓખાની કાકલુદી અને વિનંતીથી પાર્વતીનું હૃદય પીગળી જાય છે। ત્યારે પાર્વતી તેને આશીર્વાદ આપે છે કે તું દૈત્યકુળમાં જન્મ લઈશ, છતાં દેવકુમાર સાથે તારા લગ્ન થશે અને ત્યાર પછી તને હું સ્વીકારીશ। આ ઓખા દૈત્યરાજ બાણાસુરના ઘરે ફરી જન્મ લે છે। ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણાસુરને ચેતવણી મળે છે કે આ કન્યા દેવકુમારને પરણશે અને જ્યારે તે પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો નાશ થશે। તારા હાથ છેદાઈ જશે, એટલે તું આ કન્યાને કદી પરણાવવા ના દે। આ સાંભળીને બાણાસુર સંકલ્પ કરે છે કે ઓખાને કદી પરણાવશે નહીં। પછી તેને પ્રધાનની કન્યા ચિત્રલેખા સાથે એક મહેલમાં તમામ શાહી સુખ સુવિધાઓ સાથે એકાંતવાસમાં રાખી દેવામાં આવે છે। ચિત્રલેખા ચિત્રકલામાં પ્રવીણ છે। દેશાન દેશાંતરના રાજકુમારોના ચિત્ર બનાવી ઓખાને બતાવે છે અને અંતે નક્કી થાય છે કે જે ભાવિ ભરથારના ઓખાએ સ્વપ્નમાં દર્શન કર્યા તે દ્વારિકાના રાજા શ્રીકૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ છે। અને પછી સખી ચિત્રલેખા દ્વારિકા નગરીમાંથી રાત્રે ઊંઘમાં પોઢેલા રાજકુમાર અનિરુદ્ધનું અપહરણ કરે છે અને ઓખાની પાસે લઈ આવે છે। ઓખા અને અનિરુદ્ધના છાનામાના માળિયાની અંદર લગ્ન થાય છે અને આની જાણ બાણાસુરને થતાં તે કાળજાળ બની અનિરુદ્ધ પર ત્રાટકે છે। સંઘર્ષ પછી અનિરુદ્ધને કેદમાં મોકલવામાં આવે છે। અનિરુદ્ધની વહારે કૃષ્ણ તો પોતાના ભક્ત બાણાસુરની વહારે શિવ આવે છે। શિવ અને કૃષ્ણના યુદ્ધની કથા છે। અંતે સૌ સારાવાના થાય છે। બાણાસુરનો મધ ભાંગે છે। કૃષ્ણ અને શિવ વચ્ચે સુલેહ થાય છે અને ઓખા અનિરુદ્ધનો ગૃહ સંસાર માંડે છે। આ બધું કવિ પ્રેમાનંદની કાવ્યાત્મક આખ્યાન શૈલીમાં અહીં વાંચવામાં મળે છે અને અંતે હરણ તો અનિરુદ્ધનું જ થયું, છતાં કહેવાયું ઓખાહરણ। મિત્રો, આ હતું ઓખાહરણનો ટૂંકમાં સાર। મિત્રો, કહેવાય છે કે ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવામાં આવે તો કોઈ પણ તાવ, તરિયો કે એકાંતરિયો આવતો નથી। ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણમાં લખ્યું છે કે જેના અંદર કુલ 93 કડવા છે, જે ચૈત્ર મહિનામાં 3 દિવસમાં સાંભળવાનો મહિમા છે। કહેવાય છે કે જે ચૈત્ર માસમાં ઓખાહરણની કથા જે શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મો સ્કંધમાં આપેલી છે તે સાંભળે તો તાવતરિયો અને એકાંતરિયો રોગ આવતો નથી। આ ઉપરાંત ભૂત પ્રેત, પિશાચ વગેરે બાધાઓમાંથી પણ મુક્તિ મળે છે એવું ભગવાન શ્રીકૃષ્ણનું વરદાન છે। આથી દરેક મનુષ્યએ ચૈત્ર મહિનાની અંદર ઓખાહરણ જરૂર સાંભળવું જોઈએ। મિત્રો, આ હતી ઓખાહરણની ટૂંકમાં વાર્તા। જો તમને આજનો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।